Hello friends, now we'll see question 9 of exercise 5.6. This will be the last question of this exercise. Previous questions we have covered in previous video. Now in this question we are given two equations, parametric equations, x equal to a sec theta and y equal to b tan theta. Now taking derivative in first equation of xનું થીટાની રિસ્પેક્ટમાં આપણે ડેરિવેટિવ કરીશું, એટલે dx બાય ડી થીટા ઇક્વલ ટુ એ કોએફિશિયન્ટ એઝ ઇટ ઇઝ સેક થીટાનું ડેરિવેટિવ સેક ઇન્ટુ ટેન થશે. બરાબર, આ ફર્ધર સિમ્પ્લિફાય નહીં થાય એટલે આપણે આને ફર્સ્ટ રિઝલ્ટ આપીશું. સો ધીસ ઇઝ વેલ્યુ ઓફ dx બાય ડી થીટા. એ રીતે આપણે dy બાય ડી થીટા શોધી નાખીશું. બીજા ઇક્વેશનમાં yનું થીટાના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ કરીએ તો yનું dy બાય ડી થીટા આવશે ઇક્વલ ટુ બી કોએફિશિયન્ટ એઝ ઇટ ઇઝ અને ટેન થીટાનું સેક સ્ક્વેર થીટા. તો this is value of dy by d theta, second result. Now we are supposed to find dy by dx. તો સેકન્ડ રિઝલ્ટને ફર્સ્ટ રિઝલ્ટ જોડે ડિવાઈડ કરીએ, સેકન્ડ ડિવાઈડ બાય ફર્સ્ટ, સો વિલ ગેટ dy by dx. That is dy by d theta upon dx by d theta એટલે dy by dx મળશે. તો સેકન્ડ રિઝલ્ટ બી સેક સ્ક્વેર થીટા છે અને ફર્સ્ટ રિઝલ્ટ એ સેક થીટા ઇન્ટુ ટેન થીટા છે. ડિવાઈડ કર્યું તો સેક થીટા ગયા, તો ઉપર બી સેક થીટા વધ્યા અને નીચે ડિનોમિનેટરમાં એ ટેન થીટા વધ્યા. તો બીની જોડે જે સેક થીટા છે એનું 1 cos કરી દીધું અને ડિનોમિનેટરમાં ટેન થીટા છે એનું સાઇન અપોન કોસ રિવર્સમાં લખી દીધું. બરાબર, સેક થીટાની જગ્યાએ ઉપર જે સેક થીટા છે એની જગ્યાએ આપણે 1 cos થીટા અને ટેન થીટાની જગ્યાએ સાઇન અપોન કોસ ઉપર લખી દીધા. સો કોસ કેન્સલ થશે એટલે બી અપોન એ અપોન સાઇન થીટા આવશે. તો આ જે સાઇન થીટા ડિનોમિનેટરમાં છે તો એનું રેસિપ્રોકલ કરીએ તો કોસેક થીટા થઈ જાય, એટલે બી અપોન એ કોસેક થીટા આપણો આન્સર છે dy by dx. Now we will see exercise 5.7. Now this exercise is related to second derivative. બરાબર, સપોઝ એક ફંક્શન છે y ઇક્વલ ટુ fx, તો એનું આપણે ડેરિવેટિવ કરીએ, yનું xના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ, એ ફર્સ્ટ ડેરિવેટિવ થાય. ફર્સ્ટ ડેરિવેટિવ ઇઝ ડિનોટેડ બાય y1 ઓર dy by dx ઓર fxનું f dash x થશે. આ ફર્સ્ટ ડેરિવેટિવ થયું. નાઉ ટેકિંગ અગેન ડેરિવેટિવ વિલ ગેટ સેકન્ડ ડેરિવેટિવ. તો y1 હોય તો y2 થઈ જાય અને dy by dxનું ફરીથી આપણે ડેરિવેટિવ કરીએ એટલે dy by dx ઓફ dy by dx that is called d square y by dx square. અને f dash xનું ડેરિવેટિવ કરીશું, સેકન્ડ ડેરિવેટિવ f ડબલ ડેશ x થઈ જશે. સેકન્ડ ડેરિવેટિવ હોય તો ડબલ ડેશ કરવાનું, ફર્સ્ટ ડેરિવેટિવ હોય તો સિંગલ ડેશ. સો સેકન્ડ ડેરિવેટિવ we can write y2 or d square y by dx square equal to f double dash x. હવે જો આનું ફરીથી આગળ ફર્ધર ડેરિવેટિવ કરું, સેકન્ડ ડેરિવેટિવનું પણ ડેરિવેટિવ, તો dy by dx of d square y by dx square that gives you y3. બરાબર, આને આપણે y3 પણ કહેવાય, or we can say d cube y upon dx cube. બરાબર, અને બીજી બાજુ ફંક્શન fxનું થર્ડ ડેરિવેટિવ એટલે f ટ્રિપલ ડેશ x. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન. સો ઇન ફર્સ્ટ ક્વેશ્ચન વી આર ગિવન વન ઇક્વેશન y equal to x square plus 3x plus 2 and we are supposed to find second derivative of this equation y. તો પહેલાં ફર્સ્ટ ડેરિવેટિવ થશે એટલે yનું dy by dx થશે અને x square plus 3x plus 2નું આપણે ડેરિવેટિવ કરીએ તો x squareનું 2x
અને 3xનું 3, 2 કોન્સ્ટન્ટ છે એટલે એનું તો 0 થઈ ગયું, એટલે 2x + 3. આ ફર્સ્ટ ડેરિવેટિવ આવ્યું. હવે ફરીથી આગળ એનું જ ડેરિવેટિવ કરીએ તો dy/dxનું ડેરિવેટિવ d2/dx² થશે અને 2x + 3નું 2 થઈ જશે. સો ધીસ ઇઝ અવર આન્સર, સેકન્ડ ડેરિવેટિવ. નાવ સી સેકન્ડ ક્વેશ્ચન. y = x⁻20 આપ્યા છે, તો એમાં yનું ફર્સ્ટ ડેરિવેટિવ dy/dx થશે અને બીજી બાજુ x⁻20નું ડેરિવેટિવ કરીએ તો પાવર આગળ આવી જાય અને પાવરમાં એક ઓછું થઈ જાય, એટલે 20x⁻19. હવે આનું જ ફરીથી આગળ ડેરિવેટિવ કરીએ સો વિલ ગેટ સેકન્ડ ડેરિવેટિવ. dy/dxનું ડેરિવેટિવ કરીએ તો d2/dx² થશે અને રાઇટ સાઈડ 20 કોએફિશિયન્ટ એઝ ઇટ ઇઝ. x⁻19નું ડેરિવેટિવ કરીએ તો 19 × x⁻18, દેટ ઇઝ આ 19 × 20 કરીએ એટલે 380 થશે. 380 × x⁻18. Hello friends, now let us see question 3 of exercise 5.7. તો એમાં જો આપણને y = x cos x ફંક્શન આપ્યું છે અને સેકન્ડ ડેરિવેટિવ આપણે શોધવાનું છે. તો પહેલાં ફર્સ્ટ ડેરિવેટિવ શોધવા માટે yનું ડેરિવેટિવ dy/dx થશે અને બીજી બાજુ x × cos x મલ્ટિપ્લિકેશન રૂલ u × v પ્રમાણે કરવાનું છે, વારાફરતી વારો. તો પહેલાં x એઝ ઇટ ઇઝ, કોસનું ડેરિવેટિવ -sin પ્લસ cos એઝ ઇટ ઇઝ અને xનું ડેરિવેટિવ 1 એટલે આ એકલો cos x જ આવશે. cos x × 1 એટલે cos x. બરાબર. નાવ હવે નેક્સ્ટ સ્ટેપ, તો આ માઇનસ સાઇન જે છે આગળ આવી જશે એટલે -x sin x પ્લસ cos x. બરાબર. તો ધીસ ઇઝ ફર્સ્ટ ડેરિવેટિવ. હવે એમાં જ ફરીથી ડેરિવેટિવ કરીએ એટલે આપણને સેકન્ડ ડેરિવેટિવ મળશે. તો dy/dxનું ડેરિવેટિવ d2/dx² થયું અને -x × sin, બરાબર, મલ્ટિપ્લિકેશન રૂલ. તો પહેલાં -x એઝ ઇટ ઇઝ, સાઇનનું ડેરિવેટિવ cos પ્લસ sin એઝ ઇટ ઇઝ -xનું ડેરિવેટિવ -1. બરાબર. પછી આ પ્લસ cos x છે ને, તો cosનું ડેરિવેટિવ -sin. તો આ રીતે ડેરિવેટિવ કરી નાખ્યું. હવે બધા જ ટર્મમાંથી માઇનસ કોમન કાઢી લીધા એટલે બાકીનું બધું અંદર એઝ ઇટ ઇઝ લખી દીધું. બરાબર. પછી સાઇન પ્લસ સાઇન એટલે 2 sin x થઈ જશે, x cos x એઝ ઇટ ઇઝ. તો આ આપણો ફાઇનલ આન્સર આવ્યો, સેકન્ડ ડેરિવેટિવ આવી ગયું. સો ઇન ધીસ વે યુ કેન સોલ્વ. નાવ લેટ અસ સી નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 4 ઓફ એક્સરસાઇઝ 5.7 ઇઝી છે. y = log x આપ્યા છે, તો પહેલાં yનું ડેરિવેટિવ dy/dx, log xનું ડેરિવેટિવ 1/x. જ્યારે લોગનું ડેરિવેટિવ કરતા હોય તો એની અંદરની જે ટર્મ છે એનું રેસિપ્રોકલ કરી દેવાનું. એટલે લોગની અંદર x હતો, xનું રેસિપ્રોકલ 1/x. બરાબર. ફર્સ્ટ ડેરિવેટિવ આવી ગયું. હવે dy/dx ફરીથી ડેરિવેટિવ કરીએ એટલે આપણને સેકન્ડ ડેરિવેટિવ મળે. તો dy/dxનું d2/dx² થશે અને 1/xનું 1/xનું ડાયરેક્ટ યાદ રાખો -1/x². બરાબર. 1/xનું જ્યારે બી ડેરિવેટિવ કરવું હોય તો -1/x² કરી દેવાનું. તો આ જે સેકન્ડ સ્ટેપ છે દેટ ઇઝ સેકન્ડ ડેરિવેટિવ ઓફ ગિવન ફંક્શન. આ આપણો આન્સર આવી ગયો. સેકન્ડ ડેરિવેટિવ ઇઝ -1/x². Now let us see another question. Question 5. Given function is y = x³ log x. તો yનું ડેરિવેટિવ કરીએ dy/dx થશે અને x³ × log x મલ્ટિપ્લિકેશનમાં છે બે વસ્તુ.
જો એક્સ ક્યુબ અને લોગ એક્સ મલ્ટિપ્લિકેશનમાં છે એટલે આપણે યુ ઇન્ટુ વી રૂલ એપ્લાય થશે વારાફરતી. તો એક્સ ક્યુબ પહેલાં એઝ ઇટ ઇઝ, લોગ એક્સનું ડેરિવેટિવ 1/x પ્લસ લોગ એક્સ એઝ ઇટ ઇઝ અને એક્સ ક્યુબનું ડેરિવેટિવ 3x². પાવર આગળ આવી જાય, બરાબર. એક્સનો ક્યુબ છે એટલે પાવર રૂલ એપ્લાય થશે. એમાં આપણે શું કરીએ છીએ તો પાવર આગળ આવી જાય છે અને પાવરમાં એક ઓછું થઈ જાય છે એટલે એ પ્રમાણે 3x² થઈ જશે. હવે આને એરેન્જ કરી લઈએ તો જો આ ફર્સ્ટ ટર્મ જે છે એમાં ઉપર એક્સ ક્યુબ છે, નીચે એક્સ છે, એક્સ કેન્સલ થશે એટલે એક એક્સ ક્યુબની જગ્યાએ x² આવી જશે પ્લસ 3x² પહેલાં લખી દઈએ ઇન્ટુ લોગ એક્સ લખી દઈએ. તો ધીસ ઇઝ ફર્સ્ટ ડેરિવેટિવ. હવે એમાં ને એમાં જ ફરી આગળ ડેરિવેટિવ કરીશું એટલે આપણને સેકન્ડ ડેરિવેટિવ મળશે. dy/dxનું ડેરિવેટિવ કરીએ તો d²y/dx² થાય, x²નું 2x થાય, બરાબર. આ x²નું 2x, પછી 3x² ઇન્ટુ લોગ એક્સ. આ મલ્ટિપ્લિકેશનમાં છે 2, બરાબર, 2 ટર્મ્સ એટલે યુ ઇન્ટુ વી પ્રમાણે. તો પહેલાં 3x² એઝ ઇટ ઇઝ, લોગ એક્સનું 1/x પ્લસ લોગ એક્સ એઝ ઇટ ઇઝ 3x²નું ડેરિવેટિવ કરીએ તો એમાં x²નું 2x થવાનું, 2 આગળ આવવાનું એટલે 2 3 ઝા 6x. નાઉ એરેન્જિંગ ધીસ 2x પહેલું આ 2x જે છે એ તો એઝ ઇટ ઇઝ લખ્યા. હવે 3x²/x છે, x કેન્સલ થશે, 3x આવી જશે પ્લસ આ 6x પહેલાં લખ્યા લોગ પછી એટલે 6x લોગ એક્સ. તો 2x પ્લસ 3x એટલે 5x થઈ જશે એડિશન પ્લસ 6x log x. This is our final answer. Now let us see another question. તો જો ક્વેશ્ચન 6, y ઇક્વલ ટુ e⁻x sin 5x, બરાબર. તો વાળું ટર્મ અને સાઇનવાળું ટર્મ બંને મલ્ટિપ્લિકેશનમાં છે એટલે પહેલાં મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય થાય. જ્યારે બે ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં હોય તો ફર્સ્ટ યુ એપ્લાય મલ્ટિપ્લિકેશન રૂલ. તો એમાં પહેલાં વાળું ટર્મ એઝ ઇટ ઇઝ, સાઇનનું ડેરિવેટિવ cos 5x, પછી અંદરની સાઇનની અંદરનું ટર્મનું 5xનું 5, બરાબર. ચેન રૂલ એપ્લાય થશે અહીંયા. પહેલાં સાઇનનું પછી 5xનું કરવાનું પ્લસ સાઇન 5x એઝ ઇટ ઇઝ અને e⁻xનું ડેરિવેટિવ e⁻x, બરાબર. જ્યારે વાળું ટર્મ હોય તો એનું ડેરિવેટિવ એવું ને એવું જ આવે. ખાલી તમારે જોવાનું કે પાવરમાં જે વેરિયેબલ છે વેરિયેબલનો કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય કરવાનો. તો અહીંયા ઈના પાવરમાં x છે, એક્સનો કોએફિશિયન્ટ 1 છે, બરાબર. એટલે e⁻x જોડે 1 મલ્ટીપ્લાય કરેલો છે. અહીંયા આપણે લખતા નથી પણ e⁻x ઇન્ટુ 1 થઈ જ જાય. તો આ રીતે આપણે ડેરિવેટિવ કર્યું. નાવ એરેન્જિંગ ટર્મ્સ. તો આ જે ફર્સ્ટ ટર્મ છે એમાં 5 આગળ આવી જશે એટલે 5 ઇન્ટુ e⁻x ઇન્ટુ cos 5x પ્લસ. હવે આ જે સેકન્ડ ટર્મ છે એ ક્વેશ્ચનમાં તમે જુઓ y ઇક્વલ ટુ e⁻x sin 5x. તો e⁻x sin 5x એટલે y કહેવાય. આની જગ્યાએ y લખી દઈશું. જ્યાં જ્યાં રિપ્લેસ થતું હશે ત્યાં રિપ્લેસ બી કરવાનું છે, એ ધ્યાન રાખવાનું. સો આ dy/dxનું ટર્મ આવ્યું એને રિઝલ્ટ 1 આપી દો. નાવ આમાં જ ડેરિવેટિવ આગળ કરીશું એટલે આપણને સેકન્ડ ડેરિવેટિવ મળશે. તો આ ફર્સ્ટ રિઝલ્ટ આપણને મળી ગયું dy/dx. હવે એમાં જ આગળ ફરી ડેરિવેટિવ કરીએ એટલે આપણને સેકન્ડ ડેરિવેટિવ મળશે. dy/dxનું ડેરિવેટિવ d²y/dx² થશે અને
5 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ કોસ 5x બરાબર. તો 5 ઈ રેસ ટુ એક્સ આ એક ટર્મ ગણવાનું અને કોસ 5x બીજું ટર્મ. યુ ઇન્ટુ વી પ્રમાણે આપણે કરવાનું છે. યુ ઇન્ટુ વી રૂલ વારાફરતી. તો એમાં 5 ઈ રેસ ટુ એક્સ પહેલાં એઝ ઇટ ઇઝ અને કોસનું ડેરિવેટિવ માઇનસ સાઇન 5x થશે અને એની અંદરનું ટર્મ 5xનું ડેરિવેટિવ 5 થશે ઇન્ટુ 5 થઈ જશે ચેન રૂલ. પ્લસ હવે કોસ 5x એઝ ઇટ ઇઝ અને 5 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું ડેરિવેટિવ એનું એ જ 5 કોએફિશિયન્ટ એઝ ઇટ ઇઝ રહેશે અને તમને કહ્યું હતું એમ ઈ વાળું ટર્મ હોય તો એનું ડેરિવેટિવ એ સેમ ઈ રેસ ટુ એક્સ એટલે 5 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાયનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ. તો આ રીતે ડેરિવેટિવ કરી દીધું. હવે એરેન્જ કરવાનું. એમાં આ 5 આગળ 5 જોડે મલ્ટીપ્લાય થઈ જશે, માઇનસ આગળ આવી જશે એટલે -25 ઈ રેસ ટુ એક્સ સાઇન 5x પ્લસ હવે 5 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પહેલાં લખીશું કોસ 5x પછી પ્લસ હવે ડીવાય બાય ડીએક્સની જગ્યાએ કંઈક તો લખવું પડશે ને એટલે ઉપર આપણને જે ફર્સ્ટ રિઝલ્ટ મળ્યું છે એમાં ડીવાય બાય ડીએક્સની આ જે વેલ્યુ છે એ આખી વેલ્યુ અહીં લખી દઈશું. પછી હવે આ જે મેં અંડરલાઇન કર્યું છે એમાં તમે જુઓ ઈ રેસ ટુ એક્સ સાઇન 5x એ તમે ક્વેશ્ચનમાં જે આપ્યું છે એ વાયની વેલ્યુ છે એટલે આની જગ્યાએ વાય લખાઈ જશે. સો -25y પછી આ છેલ્લો વાય છે એ આગળ આવી જાય પ્લસ વાય બરાબર. હવે 5 ટાઈમ્સ છે એવું જ એવું બીજું ટર્મ છે 5 ટાઈમ્સ તો 5 પ્લસ 5 10 થઈ જાય એટલે 10 ટાઈમ્સ થઈ જાય 10 ટાઈમ્સ ઈ રેસ ટુ એક્સ કોસ 5x અને -25y પ્લસ વાય તો સબટ્રેક્શન 25માંથી 1 જાય એટલે -24y પ્લસ 10 ટાઈમ્સ વાળું એઝ ઇટ ઇઝ બરાબર. હવે ફરી પાછું વાયની જે વેલ્યુ હતી ક્વેશ્ચનમાં એ પાછી મૂકી દીધી વાયની જગ્યાએ ઈ રેસ ટુ એક્સ સાઇન 5x અને 10 ટાઈમ્સ વાળું એઝ ઇટ ઇઝ. તો હવે તમે જોઈ શકો કે આ બે ટર્મમાંથી ઈ રેસ ટુ એક્સ કોમન નીકળશે અને આ 24 છે ને અહીંયા 10 છે કોએફિશિયન્ટ તો 24 અને 10માંથી 2 કોમન નીકળી જશે એટલે 2 ઈ રેસ ટુ એક્સ કોમન કાઢ્યા બે ટર્મમાંથી. તો આ માઇનસ તો હતા જ 24માંથી 2 કોમન નીકળ્યા એટલે 12 રહ્યા એટલે -12 સાઇન 5x પ્લસ 10માંથી 2 કોમન નીકળ્યા એટલે 5 રહેશે એટલે 5 cos 5x. તો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. છેલ્લા સ્ટેપમાં ખાલી 2 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ કોમન કાઢીશું. જે બાકીનું રહ્યું એ અંદર મૂકી દીધું. તો આ રીતે આપણને ક્વેશ્ચન 6 આપણે સોલ્વ કરી શકીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે ક્વેશ્ચન 7 જોઈએ એક્સરસાઇઝ 5.7ની. ક્વેશ્ચન 7માં આપણને ફંક્શન આપ્યું છે y = 6 ઈ રેસ ટુ 6x ઇન્ટુ કોસ 3x. તો આ બી મલ્ટિપ્લિકેશનમાં છે બંને એટલે પહેલાં તો આપણે ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ એટલે મલ્ટિપ્લિકેશન રૂલ પ્રમાણે યુ ઇન્ટુ વી પ્રમાણે કરીશું. તો ફર્સ્ટ ઈ રેસ ટુ 6x એઝ ઇટ ઇઝ અને કોસ 3xનું ડેરિવેટિવ કોસનું માઇનસ સાઇન થશે એટલે -sin 3x પછી ચેન રૂલ પ્રમાણે ઇન્ટુ 3xનું ડેરિવેટિવ 3 પ્લસ હવે કોસ એઝ ઇટ ઇઝ અને ઈ રેસ ટુ 6xનું ડેરિવેટિવ. તો એમાં આ ઈવાળા ટર્મનું ડેરિવેટિવ એનું એ જ થાય ઈ રેસ ટુ 6x એમાં ખાલી એક્સનો કોએફિશિયન્ટ 6 આગળ મલ્ટીપ્લાય કરી દેવાનો એટલે 6 ઇન્ટુ ઈ રેસ ટુ 6x કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય થાય. તો નાવ ધીસ ઇઝ ડેરિવેટિવ સ્ટેપ આપણે કરી દીધું. હવે ખાલી એરેન્જમેન્ટ તેમાં આ 3 અને માઇનસ આગળ લખીશું એટલે -3
e રેઝ ટુ 6x ઇન્ટુ સાઇન 3x બરાબર 3 અને માઇનસ ખાલી આગળ આવ્યા પ્લસ 6 ઇન્ટુ e રેઝ ટુ 6x cos 3x ઇન્ટુ 6 cos 3x ઇન્ટુ 6 ઇન્ટુ e રેઝ ટુ 6x છે બરાબર એમાં 6 આગળ લખી દીધા અને e ઇન્ટુ કોસ ઈની જોડે કોસવાળું ટર્મ જે છે એની વેલ્યુ ક્વેશ્ચનમાં આપી જ છે વાય છે એટલે વાય લખીએ એટલે 6y થશે આમાં સો ધીસ ઇઝ ફર્સ્ટ રિઝલ્ટ હવે આપણે આગળ સેકન્ડ ડેરિવેટિવ કરીએ તો ડીવાય બાય ડીએક્સનું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ લખાય અને -3 e રેઝ ટુ 6x ઇન્ટુ સાઇન 3x તો આ આખું એક ટર્મ ગણવાનું -3 અને e વાળું આખું એક ટર્મ અને સાઇન 3x બીજું ટર્મ u ઇન્ટુ વી જો અહીંયા u આ જે અંડરલાઇન કર્યું છે એને u કહીએ અને આને v કહીએ તો u ઇન્ટુ વી પ્રમાણે આપણે કરીશું એટલે પહેલાં u એઝ ઇટ ઇઝ વીનું ડેરિવેટિવ એટલે સાઇનનું ડેરિવેટિવ કોસ થશે અને પછી ચેન રૂલ પ્રમાણે 3xનું ડેરિવેટિવ 3 થશે પ્લસ હવે વી એઝ ઇટ ઇઝ આ વી છે વી એઝ ઇટ ઇઝ અને -3 ઇન્ટુ e રેઝ ટુ 6xનું ડેરિવેટિવ કરીએ છીએ તો એમાં ઈનું તો ઈવાળા ટર્મનું ડેરિવેટિવ એનું એ જ આવશે પણ એમાં એક્સનો કોએફિશિયન્ટ જે 6 છે ફરી આગળ મલ્ટીપ્લાય થાય તો -3 જોડે 6 મલ્ટીપ્લાય થઈ જશે એટલે 6 3 * 18 -18 e રેઝ ટુ 6x તો આ રીતે આખું ડેરિવેટિવ થશે પ્લસ 6 ઇન્ટુ વાયનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ બરાબર તો આ આખું ડેરિવેટિવ કરી લીધું હવે અરેન્જમેન્ટ કરીએ તો 3 જોડે મલ્ટીપ્લાય થશે અને આગળ માઇનસ છે એટલે -9 e રેઝ ટુ 6x ઇન્ટુ કોસ 3x બરાબર પછી આ બીજા ટર્મનું -18 આગળ લખીએ છીએ એટલે પ્લસ માઇનસ થઈ જશે -18 પછી e વાળું ટર્મ અને પછી સાઇનવાળું ટર્મ પ્લસ 6 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સની જગ્યાએ આ જે ફર્સ્ટ રિઝલ્ટ છે એ આખી વેલ્યુ મૂકી દઈશું ડીવાય બાય ડીએક્સની જગ્યાએ બરાબર આ બ્રેકેટમાં આપણે મૂકી હવે આ જે આગળનું ટર્મ છે ફર્સ્ટ ટર્મ એમાં e રેઝ ટુ 6x ઇન્ટુ કોસ 3x એટલે y તો -9y પછી આ સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ અને થર્ડ ટર્મમાં 6 મલ્ટીપ્લાય કરી દો અંદર એટલે 6 3 * 18 -18 થશે -18 e રેઝ ટુ 6x ઇન્ટુ સાઇન 3x પ્લસ હવે જો +6 અને +6 મલ્ટીપ્લાય તો 6 6 * 36 થશે 36y આવશે પછીના ટર્મમાં -9y પ્લસ 36y આ y વાળા ટર્મ્સ જે છે એનું થશે 36 - 9 એટલે 27y અને આ -18 ટાઈમ્સ છે અને આ બી -18 ટાઈમ્સ બે સેમ છે જો તો -18 ટાઈમ્સ એટલે -36 ટાઈમ્સ થઈ જશે e રેઝ ટુ 6x ઇન્ટુ સાઇન 3x પછી yની વેલ્યુ ફરી પાછી મૂકી દીધી અહીંયા 27 ઇન્ટુ yની જે વેલ્યુ છે માઇનસ સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ જ છે અને પછી 27 36માંથી 9 કોમન નીકળ્યો અને e રેઝ ટુ 6x બે ટર્મમાં છે જો અંડરલાઇન કર્યું મેં એ આખું કોમન નીકળી ગયું હવે અંદર જે રિમેનિંગ પાર્ટ છે એ લખી દીધો 27માંથી 9 કોમન નીકળે એટલે 3 અંદર આવે 9 3 * 27 થશે એટલે 3 cos 3x માઇનસ 36માંથી 9 કોમન નીકળે એટલે 4 વધ્યા 4 sin 3x તો આ આન્સર આવી ગયો તો 6th ક્વેશ્ચન અને 7th ક્વેશ્ચન બે એક્ઝેક્ટલી સેમ મેથડવાળા છે અંદર બધું સોલ્વ પણ આપણે સેમ રીતે કર્યું છે બંનેમાં
Now let us see next question. જો y ઇક્વલ ટુ tan ઇન્વર્સ x છે. હવે થોડી ફોર્મ્યુલા પાકી રાખો ફ્રેન્ડ્સ. yનું dy/dx, tan ઇન્વર્સ xનું ડેરિવેટિવ 1/1 પ્લસ x સ્ક્વેર. આ ફર્સ્ટ ડેરિવેટિવ થઈ ગયું. હવે સેકન્ડ ડેરિવેટિવ કરીએ તો dy/dxનું d²y/dx² થશે અને 1/1 પ્લસ x સ્ક્વેર છે એનું ડેરિવેટિવ 1/x પ્રમાણે થશે. 1/xનું ડેરિવેટિવ -1/x² થાય. સો સેમ વે 1/x²નું ડેરિવેટિવ -1 ડિનોમિનેટર જે છે એનો સ્ક્વેર કરી દેવાનો. જો અહીંયા તમે એક્સનો સ્ક્વેર કરીએ છે x² તો 1 પ્લસ x²નો સ્ક્વેર થાય એટલે 1 પ્લસ x²નો સ્ક્વેર. તો આ આખા ટર્મનું પહેલાં કર્યું. હવે ચેઇન રૂલ પ્રમાણે જે ડિનોમિનેટરમાં એક ફંક્શન છે 1 પ્લસ x² એનું ડેરિવેટિવ અલગથી થશે. એ મલ્ટિપ્લિકેશનમાં લખી દઈશું. સો ઇન્ટુ d/dx ઓફ 1 પ્લસ x². જો અહીંયા ચેઇન રૂલ એપ્લાય થાય પહેલાં આખા ટર્મનું 1/x પ્રમાણે થાય અને પછી 1 પ્લસ x²નું ડેરિવેટિવ લખાય મલ્ટિપ્લિકેશનમાં. તો d/dx ઓફ 1 પ્લસ x² દેટ ઇઝ 2x. જો 1નું 0, x²નું 2x એટલે 2x લખ્યા. આગળનું ટર્મ તો એઝ ઇટ ઇઝ છે. બસ તો આ આન્સર આવી ગયો. આ 2x -1 જો મલ્ટીપ્લાય થાય એટલે -2x અપોન 1 પ્લસ x²નો સ્ક્વેર. ધીસ ઇઝ આન્સર. તો આ પ્રમાણે 8th ક્વેશ્ચનનું સોલ્યુશન છે. યુ કેન સી હિયર. પહેલાં dy/dx શોધો, પછી d²y/dx² શોધો, પછી સિમ્પ્લિફિકેશન કરો, એરેન્જમેન્ટ કરો. નાઉ લેટ અસ સી અનધર ક્વેશ્ચન. જો 9th ક્વેશ્ચન y ઇક્વલ ટુ log ઓફ log x આપ્યું છે. તો અહીંયા પણ લોગનું ડેરિવેટિવ યાદ કરો. લોગનું ડેરિવેટિવ 1/x થાય છે. તો હવે આ જે ગિવન ફંક્શન છે એનું આપણે પહેલાં ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ. yનું dy/dx થશે અને આ જે આગળનો લોગ છે પહેલાં એનું ડેરિવેટિવ થશે, પછી અંદરના લોગનું થશે ચેઇન રૂલ પ્રમાણે. તો બહારના લોગનું ડેરિવેટિવ કરતા હોય ત્યારે અંદરની આખી ટર્મ રેસિપ્રોકલમાં લખાય એટલે 1/log x થઈ જાય. આ અંદરની ટર્મનું રેસિપ્રોકલ કર્યું છે, બહારના લોગનું ડેરિવેટિવ કર્યું છે. બરાબર. જો log xનું 1/x થાય એટલે કે xનું રેસિપ્રોકલ કરી દેવાનું. એ રીતે અહીં log xનું રેસિપ્રોકલ થઈ જશે બહારના લોગ માટે 1/log x ઇન્ટુ હવે અંદરના લોગનું ડેરિવેટિવ કરીએ છીએ તો 1/x એટલે આ બે મલ્ટિપ્લિકેશનમાં લખાય x log x. તો આ ફર્સ્ટ ડેરિવેટિવ આવ્યું. હવે આગળ સેકન્ડ ડેરિવેટિવ dy/dxનું ફરીથી કરીએ એટલે d²y/dx² અને આ જે આખું ટર્મ છે હવે એનું ડેરિવેટિવ આપણે કઈ રીતે કરીશું. તો હમણાં આગળના જ ક્વેશ્ચનમાં 1/1 પ્લસ x²નું ડેરિવેટિવ કર્યું એ જ રીતે અહીંયા થશે. જ્યારે કોઈ ટર્મ 1 કરીને લખેલી હોય, ઉપર વેરિયેબલ ના હોય પણ નીચે વેરિયેબલ હોય તો તે વખતે 1/x પ્રમાણે ડેરિવેટિવ કરવાનું આખા ટર્મનું. એટલે 1/xનું -1/x² થાય છે એ પ્રમાણે આનું 1/x log xનું ડેરિવેટિવ -1 ડિનોમિનેટરનો સ્ક્વેર આના પ્રમાણે કર્યું. આખા ટર્મનું પહેલાં કર્યું, પછી ચેન રૂલ પ્રમાણે ઇન્ટુ x log xનું ડેરિવેટિવ. જે ટર્મમાં x હોય એ ટર્મનું પછીથી ચેન રૂલ પ્રમાણે ડેરિવેટિવ થાય. પહેલાં આખા ટર્મનું ડેરિવેટિવ થાય. બરાબર. હવે આગળનું ટર્મ એઝ ઇટ ઇઝ. હવે x log xનું ડેરિવેટિવ તેમાં x અને log x u ઇન્ટુ v પ્રમાણે થશે, મલ્ટિપ્લિકેશનમાં છે એટલે. તો પહેલાં x એઝ ઇટ ઇઝ
આગળનો એક્સ છે એઝ ઇટ ઇઝ, લોગ એક્સનું ડેરિવેટિવ કરીશું 1/x પ્લસ લોગ એક્સ એઝ ઇટ ઇઝ તો એક્સનું 1 થશે. હવે આ એક્સ એક્સ કેન્સલ થશે એટલે 1 પ્લસ લોગ એક્સ. તો આ ટર્મ જે છે 1 પ્લસ લોગ એક્સ એ ઉપર -1 જોડે મલ્ટીપ્લાય થશે આખું ટર્મ, એટલે -1 પ્લસ લોગ એક્સ અપોન ડિનોટર જે છે એઝ ઇટ ઇઝ લખી દીધું. આન્સર આવી ગયો. Now let us see another question. જો y ઇક્વલ ટુ સાઇન ઓફ લોગ એક્સનું ડેરિવેટિવ કરવું છે, સેકન્ડ ડેરિવેટિવ, તો પહેલાં વાયનું ડિવાય બાય ડીએક્સ, પછી સાઇનનું કોસ થઈ ગયું કોસ લોગ એક્સ ઇન્ટુ ચેન રૂલ પ્રમાણે હવે અંદરના ટર્મનું લોગ એક્સનું ડેરિવેટિવ 1/x. બરાબર, પહેલાં સાઇનનું ડેરિવેટિવ પછી લોગ એક્સનું ડેરિવેટિવ, પછી આ કોસ લોગ એક્સના નીચે એક્સ લખી દીધો. બરાબર, એરેન્જમેન્ટ કરી દીધું ખાલી. ફર્સ્ટ ડેરિવેટિવ થઈ ગયું. હવે આગળ ફરીથી એનું જ ડેરિવેટિવ કરીશું એટલે સેકન્ડ ડેરિવેટિવ થશે. તો ડીવાય બાય ડીએક્સનું ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર. હવે અહીંયા તમે જોશો તો ઉપર બી એક્સ વાળું ટર્મ છે, નીચે બી એક્સ વાળું ટર્મ છે, એટલે એફએક્સ અપોન જીએક્સ પ્રમાણે ડેરિવેટિવ થશે. એટલે ડિવિઝન રૂલ પ્રમાણે આપણે યુ ઇન્ટુ વી કરતા હતા એની જગ્યાએ યુ અપોન વીનું ડેરિવેટિવ કરીએ છીએ એ પ્રમાણે થશે. તો યુ અપોન વીના ડેરિવેટિવમાં આપણે એવું કરીએ છીએ કે પહેલાં આ એક લાઇન ડ્રો કરી દઈએ અને ડિવિઝન રૂલ એપ્લાય થશે અહીંયા. સો પહેલાં ડિનોમિનેટરનો સ્ક્વેર લખી દો નીચે, પછી ન્યુમરેટરમાં ઉપરની જે લખવાની છે એમાં ડિનોમિનેટર પહેલાં લખો એઝ ઇટ ઇઝ અને ન્યુમરેટરનું ડેરિવેટિવ કરો. એટલે ન્યુમરેટરમાં કોસ લોગ એક્સ છે તો કોસનું ડેરિવેટિવ માઇનસ સાઇન થશે, માઇનસ સાઇન લોગ એક્સ, અને પછી ઇન્ટુ ચેન રૂલ પ્રમાણે લોગ એક્સનું 1/x થશે. બરાબર, હવે ડિવિઝન રૂલ હોય ત્યારે અહીંયા વચ્ચે માઇનસ આવે, યુ ઇન્ટુ વી હોય ત્યારે પ્લસ આવે, યુ અપોન વી હોય ત્યારે માઇનસ આવે, એટલે માઇનસ લખ્યું. પછી ન્યુમરેટર એઝ ઇટ ઇઝ, ડિનોમિનેટરનું ડેરિવેટિવ કરીએ છીએ, એક્સનું ડેરિવેટિવ 1. બરાબર, જો પહેલાં ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, ન્યુમરેટરનું ડેરિવેટિવ માઇનસ ન્યુમરેટર એઝ ઇટ ઇઝ, ડિનોમિનેટરનું ડેરિવેટિવ અપોન ડિનોમિનેટરનો સ્ક્વેર. આ થયું યુ અપોન વી રૂલ પ્રમાણે. હવે આ આખું ટર્મ અહીં સુધી જોશો તો મલ્ટિપ્લિકેશનમાં છે, તો ઉપર એક્સ નીચે એક્સ કેન્સલ થઈ જશે, આ એક્સ એક્સ. બરાબર, ડિનોમિનેટર તો એઝ ઇટ ઇઝ છે જ, પણ ઉપરની ટર્મ જે છે એને સોલ્વ કરવા માટે એક્સ એક્સ કેન્સલ, માઇનસ સાઇન લોગ એક્સ રહ્યું. બરાબર, પછી વચ્ચેની સાઇન માઇનસ કોસ લોગ એક્સ. હવે બે માઇનસ છે એટલે માઇનસ કોમન કાઢ લો, સાઇન લોગ એક્સ પ્લસ કોસ લોગ એક્સ બ્રેકેટમાં અપોન એક્સ સ્ક્વેર. આવી ગયો, આન્સર આવી ગયો. આ બીજી વાર ડેરિવેટિવ કરી નાખ્યું, એમાં ખાલી ડિવિઝન રૂલ કરવાનો હતો અને આ માઇનસ સાઇન પછી કોમન કાઢ લો એટલે આ સીધો આન્સર. આમાં કશું બીજું સોલ્વ કરવાનું નથી, સિમ્પ્લિફિકેશન થાય એવું જ નથી આગળ. સો 2 માર્ક્સના ક્વેશ્ચન છે આ બધા, જે નાના નાના હોય 3-4 સ્ટેપમાં થતા હોય એ 2 માર્ક્સમાં પૂછાય. Now let us see another question. જો ક્વેશ્ચન 11, તો y ઇક્વલ ટુ 5 cos x માઇનસ 3 sin x. તો yનું ડીવાય બાય ડીએક્સ થશે, પછી 5 કોએફિશિયન્ટ એઝ ઇટ ઇઝ, cos xનું ડેરિવેટિવ માઇનસ સાઇન. બરાબર, પછી -3 સાઇનનું ડેરિવેટિવ કોસ. બરાબર, હવે આ માઇનસ આગળ આવી ગઈ એટલે -5 બરાબર સાઇન એક્સ -3 કોસ એક્સ. આ રીતે આખું ટર્મ આપણને મળ્યું. ત્યાં જો ફર્સ્ટ ટર્મ નેગેટિવ છે, સેકન્ડ ટર્મ બી નેગેટિવ છે, એટલે બે ટર્મમાંથી માઇનસ સાઇન કોમન કાઢી લઈએ. એટલે બ્રેકેટમાં લખાય 5 sin x પ્લસ 3 cos x. માઇનસ કોમન નીકળી ગયા એટલે અંદર પ્લસ થઈ જશે. આ ફર્સ્ટ ડેરિવેટિવ આવી ગયું. હવે સેકન્ડ ડેરિવેટિવ કરી નાખવાનું. તો ડીવાય બાય ડીએક્સનું ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર, અને આ ટર્મ જે આપણને મળ્યું એમાં ડેરિવેટિવ કરીશું.
દરેક ટર્મનું અલગથી થાય, બરાબર. બાર માઇનસ છે એમના એમ રાખો. 5 sin x છે તો 5 cos x થઈ જશે. પછી 3 કોએફિશિયન્ટ તો એઝ ઇટ ઇઝ, પણ કોસ જો અહીંયા પ્લસ છે બટ કોસ એક્સનું ડેરિવેટિવ માઇનસ સાઇન થવાનું, એટલે એ માઇનસ અહીંયા પ્લસની જગ્યાએ આવી જશે, એટલે -3 sin x. હવે આ જે બ્રેકેટમાં આપણને સેકન્ડ ડેરિવેટિવની ટર્મ મળી એ તમે ક્વેશ્ચનમાં જોશો તો અહીં મેચ થઈ જાય, 5 cos x - 3 sin x, બરાબર. તો એ કોની વેલ્યુ છે? તો વાયની, એટલે વાય લખી દો આ બ્રેકેટની જગ્યાએ, -y. તો આ સેકન્ડ ડેરિવેટિવનો આન્સર આવી ગયો. Now let us see question 12. Now given function is y equal to cos inverse x. So first of all we will write આ cos inverse જે છે એને આપણે લેફ્ટમાં ટ્રાન્સફર કરીએ તો x equal to cos y થઈ જાય. આ cos y જોડે જતો રહે એટલે x equal to cos y. We can write x equal to cos y so that it becomes very easy. હવે ડેરિવેટિવ કરીએ. એક્સનું ડેરિવેટિવ 1 થશે, cos yનું ડેરિવેટિવ -sin y ઇન્ટુ વાયનું ડેરિવેટિવ dy/dx, બરાબર. હવે dy/dx સબ્જેક્ટ બનાવીએ એટલે sin y બીજી બાજુ લઈ જાય, -sin y બીજી બાજુ, તો એ -sin y dy/dx જો મલ્ટિપ્લિકેશનમાં છે ને એટલે ડિવિઝનમાં જશે, નીચે જશે, ક્રોસમાં નીચે આવશે. સો dy/dx ઇક્વલ ટુ માઇનસને પહેલાં બીજી સાઈડ ટ્રાન્સફર કરી દઈએ એટલે -1 અપોનમાં sin y આવશે. તો -1 sin y, તો 1 sin y નું શું થાય? cosec y થઈ જાય, એટલે -cosec y. આ ફર્સ્ટ ડેરિવેટિવ આવી ગયું. હવે સેકન્ડ ડેરિવેટિવ, તો dy/dxનું d²/dx² થશે, અને આમાં રાઈટ સાઈડ -12 લખાશે, અને cosec yનું ડેરિવેટિવ, -cosec ઇન્ટુ cot, બરાબર, -cosec ઇન્ટુ cot, અને yનું ડેરિવેટિવ dy/dx. તો આ થઈ ગયું ડેરિવેટિવ, માઇનસ પ્લસ થઈ જશે. હવે અહીંયા થોડું એરેન્જમેન્ટ કરીએ આપણે કે ઓકે, જો માઇનસ પ્લસ થઈ ગયા એટલે cosec y ઇન્ટુ cot y લખાય, અને dy/dxની વેલ્યુ ઉપર આપણે ફર્સ્ટ રિઝલ્ટમાં લખી છે, ધેટ ઇઝ -cosec y, એટલે dy/dxની જગ્યાએ -cosec y આવશે. હવે આમાં મલ્ટિપ્લિકેશન જ છે બધું, માઇનસ આગળ લખાશે, cosec ઇન્ટુ cosec સ્ક્વેર y ઇન્ટુ cot y. Now let us see 13th question. જો 13માં આ રીતે આખું આપ્યું છે, yનું dy/dx, બરાબર, પછી 3 cos log x નું ડેરિવેટિવ, તો 3 લખ્યા, કોસનું માઇનસ થાય ને, -sin, એટલે માઇનસ આગળ લખ્યા છે, -sin log x. પછી log x નું ચેન રૂલ પ્રમાણે મલ્ટિપ્લિકેશનમાં 1/x પ્લસ 4 એઝ ઇટ ઇઝ, સાઇનનું કોસ થશે, અને પછી ચેન રૂલ પ્રમાણે log x નું 1/x થશે. હવે જો આ પહેલું ટર્મ છે એનું ડિનોટર x છે, આ બીજું ટર્મ છે એમાંય ડિનોટર x છે, એટલે બેવના ડિનોટર કોમન x કાઢીને x કોમન કાઢી લીધા અને લેફ્ટ સાઈડ ઉપર લઈ લીધા. તો
તો જો ડિનોમિનેટરમાંથી એક્સ કોમન કાઢી લીધા, લેફ્ટ સાઈડ લઈ લીધા ઉપર, એટલે એક્સ અને ડીવાય બાય ડીએક્સ એટલે y1 જ કહેવાય. ફર્સ્ટ ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સની જગ્યાએ આપણે y1 લખાઈ શકાય, એટલે અહીંયા મેં એક્સ y1 લખી દીધું, માઇનસ રાઈટ સાઈડનું બધું એઝ ઇટ ઇઝ જ છે, બરાબર. આ ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ સેમ. પછી હવે સેકન્ડ ડેરિવેટિવ કરવાનું છે, તો ડી બાય ડી એક્સ ઓફ, હવે કોનું ડેરિવેટિવ? એક્સ y1નું ડેરિવેટિવ ઇક્વલ ટુ કોએફિશિયન્ટ -3 એઝ ઇટ ઇઝ અને ડી બાય ડી એક્સ ઓફ સાઇન લોગ એક્સ પ્લસ 4 ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ કોસ લોગ એક્સ, બરાબર. જેનું ડેરિવેટિવ કરવાનું છે એને આપણે ડી બાય ડી એક્સની અંદર લખી દીધું, બરાબર. હવે એક્સ y1નું ડેરિવેટિવ, તો જો એક્સ અને y1 મલ્ટિપ્લિકેશનમાં છે એટલે યુ ઇન્ટુ વી પ્રમાણે ડેરિવેટિવ થાય. તો પહેલાં એક્સ એઝ ઇટ ઇઝ, y1નું y2 થઈ જાય, પ્લસ પછી y1 એઝ ઇટ ઇઝ, એક્સનું ડેરિવેટિવ કરીએ ત્યારે 1 થઈ જશે, એટલે y1 ઇન્ટુ 1 y1 ઇક્વલ ટુ રાઈટ સાઈડનું, હવે એમાં -3 સાઇનનું ડેરિવેટિવ કોસ થશે, કોસ લોગ એક્સ, અને ચેન રૂલ પ્રમાણે લોગ એક્સનું ડેરિવેટિવ 1/x એટલે અપોનમાં એક્સ લખી દીધો, માઇનસ, હવે જો અહીંયા પ્લસ હતા તો આ માઇનસ કેમ થઈ ગયા? કારણ કે કોસનું ડેરિવેટિવ માઇનસ સાઇન થાય એટલે એ માઇનસ આગળ આવી ગયા, તો 4 સાઇન લોગ એક્સ અપોન એક્સ, લોગ એક્સનું 1/x કરી દીધું, પહેલાં કોસનું માઇનસ સાઇન, પછી લોગ એક્સનું 1/x. હવે ડેરિવેટિવ થઈ ગયું, હવે અરેન્જમેન્ટ કરવાની છે. તો જો આ બેવના ડિનોમિનેટર સેમ છે તો એક્સ કોમન કાઢી લીધા અને લેફ્ટ સાઈડ આખા ટર્મને મલ્ટીપ્લાય કરી દીધા. આ એક્સ કોમન કાઢીને ઉપર લઈ ગયા લેફ્ટ સાઈડ, તો આ આખા ટર્મ જોડે મલ્ટીપ્લાય, એટલે x² y2 પ્લસ એક્સ y1 ઇક્વલ ટુ, હવે આ ઉપરની વેલ્યુ જે છે, ડિનોમિનેટર તો કોમન નીકળી ગયો, ન્યુમરેટર એઝ ઇટ ઇઝ રહ્યું, એમાં બેવમાં માઇનસ છે, માઇનસ કોમન કાઢી લીધા, એટલે બ્રેકેટમાં આખું ટર્મ લખાઈ જાય માઇનસ કોમન કાઢ્યા પછી, અને માઇનસ કોમન કાઢીશું એટલે આ વચ્ચે માઇનસ જે છે એ પ્લસ થઈ જશે. હવે આ બ્રેકેટવાળી ટર્મ આખું તમારે ક્વેશ્ચનમાં આપેલું જ છે, જો, બરાબર. અહીં તમને આ જે બ્રેકેટ મળ્યું છે એ કોની વેલ્યુ છે? તો અહીં જો y, એટલે આની જગ્યાએ y લખાઈ જશે. સો આન્સર વિલ બી -y. x² y2 પ્લસ એક્સ y1 ઇક્વલ ટુ -y, બરાબર. હવે -y લેફ્ટ સાઈડ લઈ જાઓ એટલે +y લખાઈ જશે અહીંયા, એટલે ઇક્વેશન આ રીતે લખાઈ જાય. y લેફ્ટમાં કરતો રહ્યો, રાઈટ સાઈડ કશું રહ્યું નહીં એટલે 0. સો ધીસ ઇક્વેશન ઇઝ પ્રૂવડ. આપણે જે ઇક્વેશન પ્રૂવ કરવાનું તે આવી ગયું. Friends, now we'll discuss question 14 of exercise 5.7. Given function is y equal to a e raised to mx plus b into e raised to nx. So we have to find second derivative. હવે જો ફર્સ્ટ ડેરિવેટિવ આપણે ફાઇન્ડ કરીએ, વાયનું ડીવાય બાય ડીએક્સ થશે, બરાબર. પછી એ ઇન્ટુ ઈ રેઝ ટુ એમએક્સ છે તો એમાં કોએફિશિયન્ટ એ એઝ ઇટ ઇઝ રહેશે, વાળું ટર્મ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, અને ઈના પાવરમાં એક્સનો જે કોએફિશિયન્ટ છે એ આગળ મલ્ટીપ્લાય થઈ જશે, એટલે એમ ઇન્ટુ એ ઇન્ટુ ઈ રેઝ ટુ એમએક્સ પ્લસ એ જ રીતે આ બીજા ટર્મમાં પણ બી એઝ ઇટ ઇઝ રાખો, વાળું ટર્મ એઝ ઇટ ઇઝ રાખો, અને ઈના પાવરમાં એક્સનો કોએફિશિયન્ટ છે આગળ મલ્ટીપ્લાય કરી દો, એન ઇન્ટુ બી ઇન્ટુ ઈ રેઝ ટુ એન એક્સ.
સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ ડેરિવેટિવ dy બાય dx. હવે આનું જ આગળ ફરીથી ડેરિવેટિવ કરી એટલે આપણને સેકન્ડ ડેરિવેટિવ મળશે. સો d² બાય dx² ઇક્વલ ટુ, હવે આ જે ફર્સ્ટ ટર્મ છે એમાં એમ એ કોએફિશિયન્ટ છે એઝ ઇટ ઇઝ રહેશે. ઈ વાળું ટર્મનું ડેરિવેટિવ સેમ એઝ ઇટ ઇઝ e⁻mx. આમાં ખાલી ઈના પાવરમાં એક્સનો કોએફિશિયન્ટ ફરીથી આગળ મલ્ટીપ્લાય થઈ જાય જ્યારે તમે સેકન્ડ ડેરિવેટિવ કરો છો ત્યારે. તો એમ હતો અને બીજો એમ આવશે એટલે m² થઈ જશે. એ જ રીતે બીજા ટર્મમાં n² ઇન્ટુ બી ઇન્ટુ e⁻nx. આ થયું તમારું સેકન્ડ ડેરિવેટિવ. હવે આપણે જે પ્રૂવ કરવાનું છે એમાં LHS લખીએ. તો જો LHS d² y બાય dx² માઇનસ m પ્લસ n ઇન્ટુ dy બાય dx પ્લસ mny. જે પ્રૂવ કરવાનું છે એમાં આ LHS પાર્ટ છે. હવે આમાં તમે d² y બાય dx² અને dy બાય dx ફર્સ્ટ અને જે સેકન્ડ રિઝલ્ટ હતું એ મૂકીએ તો આપણને RHS મળી જશે. જ્યારે પ્રૂવ કરવાનું હોય તો આપણે LHS ઇક્વલ ટુ RHS પ્રમાણે કરીએ છીએ ને, તો આમાં પણ એ જ રીતે આપણે સોલ્વ કરીએ. પુટિંગ વેલ્યુ ઓફ d² y બાય dx², બરાબર, જે તમને સેકન્ડ રિઝલ્ટમાં મળ્યું છે જોઈ લો. આ જે d² y બાય dx² ની જે વેલ્યુ છે એ જ અહીંયા મૂકી દીધી અને એ જ રીતે dy બાય dxની વેલ્યુ મૂકી દઈશું. નાઉ ધીસ ઇઝ વેલ્યુ ઓફ d² y બાય dx². પછી માઇનસ m પ્લસ n ઇન્ટુ, હવે dy બાય dxની ફર્સ્ટ રિઝલ્ટમાં જે વેલ્યુ મળી છે મૂકી, પ્લસ mn ઇન્ટુ yની વેલ્યુ ક્વેશ્ચનમાં આપી છે, બરાબર. તો આ રીતે બધાની વેલ્યુ પુટ કરો અને હવે ખાલી જસ્ટ બ્રેકેટ ઓપન કરશો એટલે RHS આવી જશે. તો જો આ ફર્સ્ટ ટુ ટર્મ્સ તો એઝ ઇટ ઇઝ m પ્લસ n, એની બાજુમાં જે બીજું બ્રેકેટ છે એની અંદર આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. પહેલાં m, આ ફર્સ્ટ ટર્મ જોડે મલ્ટીપ્લાય કરીશું એટલે m² થશે, m² અને માઇનસ આવશે, માઇનસ m મલ્ટીપ્લાય થશે ને એટલે માઇનસ m² a e⁻mx. પછી માઇનસ m સેકન્ડ ટર્મ જોડે મલ્ટીપ્લાય થાય એટલે માઇનસ mn b e⁻nx આવશે. પછી એ જ રીતે n બાર માઇનસ છે એટલે માઇનસ n મલ્ટીપ્લાય કરીએ હવે ફર્સ્ટ ટર્મ જોડે તો માઇનસ mn a e⁻mx, માઇનસ mn a e⁻mx, બરાબર. અને માઇનસ n બીજા ટર્મ જોડે મલ્ટીપ્લાય કરશો એટલે માઇનસ m² થશે. સો માઇનસ n² b e⁻nx પ્લસ હવે mn અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે આ રીતે આપણને ટર્મ મળે, mn ઇન્ટુ a e⁻mx પ્લસ mn ઇન્ટુ b e⁻nx. હવે તમે જોશો તો દરેક ટર્મ પોઝિટિવ નેગેટિવ સેમ ટાઈપની છે જ. જો આ m² a વાળું ટર્મ અહીંયા છે થર્ડ ટર્મ એટલે કેન્સલ થઈ જાય. સો આવી બધી જ ટર્મ્સ કેન્સલ થઈ જશે, 0 આવશે, RHS આવી જશે. પ્રૂવ થઈ ગયું. એટલે આ સમમાં આપણે dy બાય dx અને d² y બાય dx² શોધીને પછી LHSમાં મૂકીએ વેલ્યુ એટલે RHS મળે. નાઉ લેટ અસ સી નેક્સ્ટ ક્વેશ્ચન. ફિફ્ટીન્થ ક્વેશ્ચન. y ઇક્વલ ટુ 500 ઇન્ટુ e⁻7x પ્લસ 600 ઇન્ટુ e⁻7x છે. તો એમાં પહેલાં dy બાય dx શોધી નાખો. કોએફિશિયન્ટ 500 એઝ ઇટ ઇઝ, ઈ વાળું ટર્મ છે એ પહેલાં એઝ ઇટ ઇઝ લખો અને પછી અહીંયા આગળ મલ્ટીપ્લાય કરો અથવા અહીં પાછળ એક્સનો કોએફિશિયન્ટ 7 મલ્ટીપ્લાય કરવાનો છે, ડેરિવેટિવ કરીએ છીએ એટલે, બરાબર. એટલે e⁻7x ઇન્ટુ 7. ઓકે. એ જ રીતે બીજા ટર્મમાં 600 ઇન્ટુ ઈ વાળું ટર્મ એઝ ઇટ ઇઝ અને એમાં
એક્સનો કોએફિશિયન્ટ -7 મલ્ટીપ્લાય, આ થઈ ગયું ફર્સ્ટ ડેરિવેટિવ. તો 500 ઇન્ટુ 7 એટલે 3500. એ જ રીતે 600 ઇન્ટુ -7 એટલે અહીંયા પ્લસ માઇનસ થશે, મલ્ટિપ્લિકેશન છે એટલે આ નેગેટિવ આવશે. -4200 ઇન્ટુ e⁻⁻7x. પછી d²y/dx² કરીએ, સેકન્ડ ડેરિવેટિવ શોધીએ. જો ધીસ ઇઝ ફર્સ્ટ ડેરિવેટિવ, બરાબર. એમાં જ ફરી આગળ ડેરિવેટિવ કરશે એટલે સેકન્ડ ડેરિવેટિવ મળશે. તો કોએફિશિયન્ટ જો dy/dxનું તો d²y/dx², અને બીજી બાજુ રાઇટ સાઈડ 3500 કોએફિશિયન્ટ છે એઝ ઇટ ઇઝ, ઈ વાળું ટર્મ એઝ ઇટ ઇઝ ઇન્ટુ 7 કરી દો. પછી -4200 ઇન્ટુ ઈ વાળું ટર્મ એઝ ઇટ ઇઝ ઇન્ટુ -7 કરી દો. એક્સનું કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય, બરાબર. હવે આ 7 આગળ લઈ લઈએ. 7 ઇન્ટુ જો એવું નહીં, 3500ના જ 2 ભાગ કરી દઈએ. 7 ઇન્ટુ 500 e⁻⁷x ઇન્ટુ 7, એ તો એઝ ઇટ ઇઝ જ રાખ્યું. એ રીતે બીજા બીજા ટર્મની અંદર પણ 4200 છે તો 7 ઇન્ટુ 600 કરી દઈએ, અને આ e ઇન્ટુ -7 વાળું તો એઝ ઇટ ઇઝ. હવે આ તમે જે મલ્ટિપ્લિકેશનમાં 2 ભાગ લખ્યા એમાં 7 જોડે મલ્ટીપ્લાય કરી દો. 7 7 જા 49, બરાબર. તો 49 ઇન્ટુ 500 ઇન્ટુ e⁻⁷x. એ જ રીતે જો માઇનસ અને માઇનસ, બરાબર, છેલ્લે માઇનસ છે, મલ્ટિપ્લિકેશન છે એટલે માઇનસ પ્લસ થઈ જશે. 49 7 ઇન્ટુ 7 49 ઇન્ટુ 600 ઇન્ટુ e⁻⁷x. તો આ 7 જોડે એટલે મલ્ટીપ્લાય કર્યો કારણ કે બેવ ટર્મની અંદર 7 ઇન્ટુ 7 થાય છે. સો દેટ યુ કેન ટેક 49 કોમન. એટલે આપણે 49 કોમન કાઢીશું. જે વધ્યું અંદર બ્રેકેટમાં લખ્યું. હવે જે બ્રેકેટમાં છે એ ક્વેશ્ચનમાં આપેલું જ છે, એ કોની વેલ્યુ છે? તો વાયની વેલ્યુ છે. સો લાસ્ટ સ્ટેપ 49y થઈ જશે. આન્સર આવી ગયો, પ્રૂવ થઈ ગયું. નાવ લેટ અસ સી નેક્સ્ટ ક્વેશ્ચન. જો 16th ક્વેશ્ચન, એમાં આ રીતે આપ્યું છે e⁻y ઇન્ટુ x પ્લસ 1 ઇક્વલ ટુ 1. સૌથી પહેલાં e⁻y ને બીજી બાજુ ડિવિઝનમાં લઈ લો એટલે x પ્લસ 1 ઇક્વલ ટુ 1/e⁻y થઈ જાય. પછી આ ડિનોમિનેટરમાંથી ન્યુમરેટરમાં લાવીએ, નીચેથી ઉપર લઈ જાઓ એટલે શું થાય? પાવર પોઝિટિવ હોય તો નેગેટિવ થઈ જાય. તો ઈનો પાવર પોઝિટિવ છે, ઉપર જશે એટલે ઈનો પાવર નેગેટિવ થશે. તો x પ્લસ 1 ઇક્વલ ટુ e⁻⁻y. નાવ ટેકિંગ ડેરિવેટિવ ઓન બોથ સાઇડ્સ. તો એક્સનું 1 થશે અને બીજી બાજુ ઈ વાળું ટર્મ છે એઝ ઇટ ઇઝ e⁻⁻y લખો. પછી વાયનો કોએફિશિયન્ટ -1 એ આગળ મલ્ટીપ્લાય કરો, અને ચેન રૂલ પ્રમાણે પહેલાં ઈ વાળા ટર્મનું કર્યું, બરાબર. એ શું આવ્યું? તો -e⁻⁻y. પછી ચેન રૂલ પ્રમાણે વાયનું ડેરિવેટિવ dy/dx થઈ જાય, બરાબર. પાવરમાં વેરિયેબલ છે તો એનું અલગથી ડેરિવેટિવ થશે. તો વાયનું ડેરિવેટિવ dy/dx. હવે e⁻⁻y લેફ્ટમાં ડિનોમિનેટરમાં જતું રહેશે, ક્રોસમાં નીચે આવી જશે એટલે 1/e⁻⁻y ઇક્વલ ટુ -dy/dx. હવે આ રાઇટ સાઈડ માઇનસ સાઇન છે એ લેફ્ટમાં લઈ લો, સો દેટ યુ વિલ ગેટ વેલ્યુ ઓફ dy/dx. સો dy/dx ઇક્વલ ટુ માઇનસ, અને હા, ઈ વાળું ટર્મ નીચેથી ઉપર જતું રહેશે એટલે પાવર પાછો નેગેટિવ છે એ પોઝિટિવ થઈ જશે. ઈનો પાવર નેગેટિવ છે એ પોઝિટિવ થઈ જશે, બરાબર. અને માઇનસ બીજી બાજુ લઈ ગયા એટલે માઇનસ આવી ગયા. સો dy/dx ઇક્વલ ટુ -e⁻y. આ ફર્સ્ટ ડેરિવેટિવ આવ્યું. હવે આમાં જ ફરીથી ડેરિવેટિવ કરીએ એટલે સેકન્ડ ડેરિવેટિવ મળશે. લેટ્સ સી ધેટ.
જો ડીવાય બાય ડીએક્સનું ફરીથી ડેરિવેટિવ કરીએ એટલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ ઈ રેસ ટુ વાય છે તો માઇનસ એઝ ઇટ ઇઝ ઈ વાળું ટર્મ પણ એઝ ઇટ ઇઝ ઇન્ટુ વાયનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ. બરાબર. હવે આજે આપણે ફર્સ્ટ ડેરિવેટિવ કર્યું છે એમાં માઇનસ ઈ રેસ ટુ વાય એટલે શું છે? ડીવાય બાય ડીએક્સ. તો સેકન્ડ ડેરિવેટિવમાં માઇનસ ઈ રેસ ટુ વાયની જગ્યાએ ડીવાય બાય ડીએક્સ લખી દો ફ્રોમ ફર્સ્ટ રિઝલ્ટ. તો અહીંયા 2 વખત ડીવાય બાય ડીએક્સ આવે છે મલ્ટિપ્લિકેશનમાં. સો વી કેન રાઇટ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર. So it is proved that d square y by dx square equal to dy by dx whole square. આપણે આ જે પ્રૂવ કરવાનું હતું એ આવી ગયું. Now let's see next question. 17th. This is last question of exercise. y equal to tan inverse x whole square. આનું આપણે સેકન્ડ ડેરિવેટિવ શોધવું છે. તો પહેલાં ફર્સ્ટ ડેરિવેટિવ કરો. વાયનું ડીવાય બાય ડીએક્સ થશે ઇક્વલ ટુ, હવે ટેન ઇન્વર્સ એક્સનો પાવર 2 છે એટલે પહેલાં પાવર રૂલ એટલે પાવર આગળ આવી જાય, પાવરમાં એક ઓછું થઈ જાય એટલે 2 ટેન ઇન્વર્સ એક્સ ઇન્ટુ, હવે ચેન રૂલ પ્રમાણે ટેન ઇન્વર્સ એક્સનું ડેરિવેટિવ 1/1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે એ અલગથી બ્રેકેટમાં લખી દો. હવે જો ડીવાય બાય ડીએક્સ એટલે y1 કહેવાય ઇક્વલ ટુ 2 ટેન ઇન્વર્સ એક્સ અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. રાઇટ સાઈડ એઝ ઇટ ઇઝ જ રાખ્યું અને લેફ્ટ સાઈડ ડીવાય બાય ડીએક્સની જગ્યાએ y1 લખી દીધું. બરાબર. હવે રાઇટ સાઈડ ડિનોમિનેટર લેફ્ટમાં ઉપર આવી જાય એટલે y1 ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 2 ટેન ઇન્વર્સ એક્સ. બરાબર. આ સ્ટેપ આપણને મળશે. નાવ સ્ક્વેરિંગ બોથ ધ સાઇડ્સ. બે બાજુ સ્ક્વેર કરી દઈએ કારણ કે આપણે જે પ્રૂવ કરવાનું છે ને એમાં 1 પ્લસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર છે. તો એ ક્યારે આવશે? આ બ્રેકેટનો સ્ક્વેર ક્યારે આવે? જ્યારે આપણે બે બાજુ સ્ક્વેર કરીશું તો જ. દેટ્સ વાય વી આર ટેકિંગ સ્ક્વેરિંગ બોથ સાઇડ્સ. તો y1 સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 2નો સ્ક્વેર 4 થશે, ટેન ઇન્વર્સ એક્સનું સ્ક્વેર થઈ જશે એટલે 4 ઇન્ટુ ટેન ઇન્વર્સ એક્સ હોલ સ્ક્વેર. તો હવે ટેન ઇન્વર્સ એક્સ હોલ સ્ક્વેર એટલે શું? વાય છે, ક્વેશ્ચનમાં આપેલું છે. તો ટેન ઇન્વર્સ એક્સ હોલ સ્ક્વેરની જગ્યાએ વાય લખી દે એટલે 4y મળી જાય. દેન હવે જો આ જે સ્ટેપ આપણને મળ્યું એમાં y1 સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 4y છે. નાવ ટેકિંગ ડેરિવેટિવ ઓન બોથ સાઇડ્સ. તો લેફ્ટ સાઈડમાં આ y1 સ્ક્વેર અને 1 પ્લસ એક્સ સ્ક્વેર વાળું જે ટર્મ છે એ મલ્ટિપ્લિકેશનમાં છે, યુ ઇન્ટુ વી પ્રમાણે થાય વારાફરતી વારો. તો પહેલાં y1 સ્ક્વેર એઝ ઇટ ઇઝ અને 1 પ્લસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર છે એનું પહેલાં ડેરિવેટિવ કરીએ. એનો પાવર 2 છે એટલે પહેલાં પાવર રૂલ થશે. તો 2 ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર કર્યો, પાવર આગળ આવી જાય એટલે 2 ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર, પછી ઇન્ટુ, હવે બ્રેકેટની અંદરનું જે ટર્મ છે 1 પ્લસ એક્સ સ્ક્વેર એનું ડેરિવેટિવ થશે ચેન રૂલ પ્રમાણે. તો 1 પ્લસ એક્સ સ્ક્વેરમાં 1નું 0, એક્સ સ્ક્વેરનું 2x એટલે અહીંયા 2x મલ્ટીપ્લાય કર્યા. જો આ જે આગળનું છે 2 ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર એ પાવર રૂલ પ્રમાણે આવ્યું, પછી બ્રેકેટની અંદર એક્સ સ્ક્વેરનું 2x થઈ ગયું. તો આ રીતે 1 પ્લસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેરનું ડેરિવેટિવ થાય. આ બ્રેકેટ છે. હવે પ્લસ, હવે વારો ચેન્જ થઈ જશે, 1 પ્લસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે, y1 સ્ક્વેરનું ડેરિવેટિવ થશે. y1 સ્ક્વેરનું ડેરિવેટિવ 2y1 y2 થશે. પાવર પહેલાં તો પાવર આગળ આવી જાય એટલે 2y1 અને પછી y1નું જ ડેરિવેટિવ થાય એટલે y1નું ડેરિવેટિવ y2 કહેવાય. જો y1નું ડેરિવેટિવ હંમેશા y2 લખાય, y2નું ડેરિવેટિવ હંમેશા y3 લખાય,
y3 નું ડેરિવેટિવ હંમેશા y4 લખાય લાઈક ધેટ. હવે રાઈટ સાઈડ 4y છે તો 4 કોએફિશિયન્ટ એઝ ઇટ ઇઝ, yનું y1 થઈ જાય ડેરિવેટિવ. હવે આ જે ફર્સ્ટ ટર્મ છે એમાં 2 ઇન્ટુ 2 4x y1 સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર, બરાબર. પછી આ 2y1 y2 પહેલાં લખ્યા, 1 પ્લસ એક્સ સ્ક્વેર વાળું ટર્મ છે પછી લખ્યું ઇક્વલ ટુ 4y1. હવે બધા જ ટર્મમાંથી 2y1 કોમન કાઢીએ છીએ. તમે જોઈ શકો દરેક ટર્મમાં 2y1 તો છે જ મિનિમમ, એટલે 2y1 કોમન કાઢી લઈએ છીએ. તો 4x y1 સ્ક્વેરમાંથી 2y1 કોમન નીકળી જાય એટલે 2xy1 રહેશે ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર, પ્લસ આ બીજા ટર્મમાંથી 2y1 કોમન નીકળી જાય એટલે y2 ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર ઇક્વલ ટુ 4y1માંથી 2y1 નીકળી જાય કોમન એટલે 2 રહેશે. સો ધીસ ઇઝ અવર આન્સર. આપણે જે પ્રૂવ કરવાનું છે આવી ગયું ફ્રેન્ડ્સ. સો now we have completed exercise 5.7. Now we'll see next topic, new topic, that is Rolle's theorem and mean value theorem in next video. Till then, goodbye.